નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. કોઈપણ જ્વાળામુખી ઓચિંતા ફાટતો નથી. કોઈપણ ભૂકંપ ઓચિંતા ત્રાટકતો નથી. વિનાશ પહેલાં પેટાળમાં ઘણી બધી હિલચાલ ચાલી રહી હોય છે. આજે અમે દેશની લોકશાહી પર ત્રાટકેલા રાજકીય ભૂકંપની વાત કરીશું. વાત છે કટોકટીની. આખરે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ શા માટે કટોકટી લાદી હતી? આ કહાનીના કયા કયા પાત્રો છે? કોના કારણે આપણા દેશમાં લોકશાહી ટકી છે? આવતીકાલે કટોકટીના 49 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે અમે આ તમામ જાણકારી તમને આપીશું. કટોકટી એટલે કે ભારતના ઇતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ. સ્વતંત્ર ભારતના આ સૌથી અંધકારમય તબક્કા માટે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને હંમેશા યાદ રખાશે. આખરે કયા સંજોગોમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી? એના માટે એક નહીં પણ અનેક કારણો હતા. એક કારણ આપણા ગુજરાતમાં થયેલું એક આંદોલન પણ હતું. અમે તમને આવા દરેક કારણ જણાવીશું. ઇન્દિરાના મનમાં સૌથી પહેલી વખત કટોકટી જેવી સ્થિતિ માટેનો વિચાર એક કેસ ઉપરથી આવ્યો હતો, જેના ચુકાદાથી ઇન્દિરા ખૂબ અકળાઈ ગયા હતા. કેશવાનંદ ભારતી આ કેસ લડ્યા હતા. તેમના કારણે જ ભારતમાં લોકશાહી ટકી છે. જો તેઓ ન હોત તો દેશ ઘણા સમય પહેલાં જ સરમુખત્યારશાહીમાં સપડાઈ ચૂક્યો હોત. આપણા દેશે એક રીતે સરમુખત્યારશાહીનો જ અનુભવ કટોકટી દરમિયાન કર્યો હતો. આ સમગ્ર કેસ બંધારણીય અધિકારોનો છે. આઝાદીની સાથે દેશના લોકોને સૌથી પહેલી અને મૂલ્યવાન ભેટ સ્વરૂપે બંધારણીય અધિકારો મળ્યા હતા. એટલે કે સમાનતાનો અધિકાર, તમારા ધર્મનું રક્ષણ કરવાનો અધિકાર અને સંપત્તિનો અધિકાર. એટલે કે તમે તમારી સંપત્તિના માલિક છો. તમારી સંપત્તિ કોઈ છીનવી ન શકે. કેશવાનંદ ભારતીનો કેસ અને ઇન્દિરા ગાંધીની અકળામણનો સીધો સંબંધ ભારતના બંધારણની 2 કલમો સાથે છે, જેમાંથી એક છે કલમ 13 અને બીજી છે કલમ 368. બંધારણના ઘડવૈયાઓ સારી રીતે જાણતા હતા કે ભારત જેવા દેશમાં લોકશાહીને ટકાવવી ખૂબ મુશ્કેલ છે. ભવિષ્યમાં કોઈ નેતા સરમુખત્યાર બનવાનો વિચાર કરશે. લોકો પાસેથી તેમની સંપત્તિ છીનવી લેવાનો પણ પ્રયાસ કરાશે. એટલે જ બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે એક ચોક્કસ કલમ સમાવવી પડી, જેથી તમારી પાસેથી તમારા ધર્મનું રક્ષણ કરવાનો અધિકાર પણ ન છીનવાઈ જાય. દેશના લોકોને આ બંધારણીય અધિકારો મળ્યા છે, જેના લીધે ખરા અર્થમાં લોકશાહી ટકી છે. જો આ બંધારણીય અધિકારો જ છીનવાઈ જાય તો એવી તકલાદી લોકશાહીનો કોઈ જ અર્થ સરતો નથી. કલમ 13માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકાર લોકોના મૂળભૂત અધિકારો પર તરાપ મારશે તો સુપ્રીમ કોર્ટમાં જઈ અને એને ચેલેન્જ કરી શકાશે. સુપ્રીમ કોર્ટ નાગરિકો વિરુદ્ધના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેશે. બંધારણમાં નાગરિકોના હિતમાં ખૂબ જ પાવરફુલ કલમ 13 સમાવવામાં આવી. ઇન શોર્ટ, આર્ટિકલ 13માં કહેવામાં આવ્યું કે બંધારણીય અધિકારમાં સુધારા ન થઈ શકે. એક રીતે જીવન જીવવા માટેના પાયાના અધિકારોની ગેરંટી આપવામાં આવી. નોંધપાત્ર વાત એ છે કે બંધારણમાં બંધારણીય અધિકારો સમાવતા પણ પહેલાં જ એને સ્થાન આપવામાં આવ્યું. બંધારણીય અધિકારોની શરૂઆત કલમ 14થી થાય છે. કલમ 14થી 18 હેઠળ સમાનતાનો અધિકાર અપાયો છે. એટલે કે તમારો ધર્મ, વંશ, જેન્ડર, જાતિ અને જન્મસ્થાન કોઈ પણ હોય, પરંતુ બંધારણ તમને સમાનતાની ગેરંટી આપે છે. જો કોઈ ભેદભાવ કરે તો તમે અદાલતમાં જઈને ન્યાય મેળવી શકો છો. બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદી, હથિયારો વિના પ્રદર્શન કરવાની આઝાદી,
દેશના કોઈપણ ખૂણામાં રહેવાની આઝાદી, શોષણ વિરુદ્ધ અધિકાર, ધાર્મિક આઝાદીનો અધિકાર તેમજ સંપત્તિનો અધિકાર આપે છે. કલમ 13 મુજબ બંધારણીય અધિકારોમાં સુધારા ન થઈ શકે. બીજી તરફ સંસદને પણ અનેક અધિકારો મળ્યા છે. જેમ કે સંસદ ઈચ્છે તો બંધારણમાં સુધારા કરી શકે. કલમ 368 હેઠળ સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તમને સ્વાભાવિક રીતે સવાલ થશે કે આખા પ્રકરણમાં કટોકટી ક્યાં આવી? આખો મામલો જ અધિકારોનો છે. આખી લડાઈ જ કલમ 13 વિરુદ્ધ કલમ 368ની છે. એટલે કે એક કલમ કહે છે કે સુધારા ન થઈ શકે, બીજી કલમ કહે છે કે સુધારા થઈ શકે. 1967માં ગોલકનાથ વર્સેસ પંજાબ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે સંસદ બંધારણીય અધિકારોમાં સુધારા ન કરી શકે. બંધારણની બીજી બાબતોમાં સંસદ સુધારા કરી શકે. આ કેસના ચુકાદાથી ઇન્દિરા ગાંધી અકળાયા હતા. તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે મામલો પંજાબ રાજ્યનો હતો તો પછી ઇન્દિરા શા માટે અકળાઈ ગયા? વાસ્તવમાં ઇન્દિરા ગાંધી આર્ટિકલ 31માં સુધારો કરવા ઈચ્છતા હતા. આર્ટિકલ 31 નાગરિકોને સંપત્તિનો અધિકાર આપે છે. આ જ કલમના કારણે તમને અધિકાર મળે છે કે તમારી સંપત્તિ સરકાર પણ ન છીનવી શકે. લોકોને મળેલો આ જ બંધારણીય અધિકાર ઇન્દિરા ગાંધીને ખટકતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તમને યાદ હશે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીએ એક રીતે આર્ટિકલ 31નો જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનું કારણ પણ ભૂતકાળમાં ઇન્દિરાની કોશિશ જ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો લોકોની સંપત્તિને છીનવી લેશે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં વહેંચી દેશે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ તમામ લોકો પાસેથી સંપત્તિ લઈને એને સરખી રીતે વહેંચી દેવા માટેનો વિચાર કર્યો હતો. જો કે આ મામલે સૌથી મોટી અડચણ આર્ટિકલ 31 હતી. આ કલમના કારણે જ લોકોને સંપત્તિનો અધિકાર મળતો હતો. વળી આ બંધારણીય અધિકાર હતો એટલે એમાં સુધારો સંસદ ન કરી શકે. એટલે કે કોંગ્રેસની સરકાર ઈચ્છતી હોવા છતાં લોકો પાસેથી તેમની સંપત્તિ છીનવી શકે એમ નહોતી, એવી ચર્ચા થઈ રહી હતી. સત્તામાં રહેલા લોકો જનતાના અધિકારો છીનવી લેવા માટે છટકબારી શોધવા લાગ્યા. ઇન્દિરાના શાસનમાં આર્ટિકલ 31 હેઠળ એટલે કે સંપત્તિનો અધિકાર આપતી કલમમાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે જાહેર જનહિત માટે સરકાર તમારી સંપત્તિ છીનવી શકે. વળી તમને અપૂરતું વળતર મળે તો તમે એની વિરુદ્ધ કોર્ટમાં પણ ન જઈ શકો. એ અધિકાર જ છીનવી લેવામાં આવ્યો. આ સુધારા બાદ દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જાહેર જનહિતના પ્રોજેક્ટ્સના નામે લોકોની સંપત્તિના અધિકાર પર બુલડોઝર ચલાવવા લાગી. કેશવાનંદ ભારતી વિરુદ્ધ ઇન્દિરા ગાંધી સરકારના આ કેસ વિશે અમે તમને વધુ વિગતે જાણકારી આપીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.